હર હર મહાદેવ હર. સૂર્યગોચર 2024 16 ઓગસ્ટ. સૂર્ય બનાવશે 2 દુર્લભ રાજયોગ. 4 રાશિઓનો થશે મહાલાભ. 30 દિવસ રહેશે શાનદાર. જ્યોતિષ ગણતરી મુજબ ઓગસ્ટમાં સૂર્યગોચર પછી શુક્રાદિત્ય અને બુધાદિત્ય સહિત 2 રાજયોગ રચાશે, જેના કારણે અમુક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ પરત આવશે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. સર્વ મિત્રોને આજનો દિવસ શુભ રહે, આપને તેમજ આપના પરિવારને આનંદિત દિવસ રહે એવી હૃદયથી શુભકામના. દરેક મિત્રોને ખાસ વિનંતી, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, સાથે લાઈક શેર જરૂર કરશો. અમને થશે કે અમારી મહેનત સફળ થઈ. ભક્તિ વેદિકા ચેનલ. વૈદિક જ્યોતિષ અનુસાર બધા ગ્રહો ચોક્કસ સમય પછી રાશિ અને નક્ષત્રને બદલે છે, જેથી મેષની મીન સુધીની 12 રાશિઓ પર ઊંડી અસર પડે છે. દ્રિક પંચાંગ અનુસાર ધનનો દાતા શુક્ર 16 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 7:53 કર્ક રાશિમાં સિંહ રાશિમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર 2024 સુધી આ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં બુધ અને શુક્ર પહેલેથી હાજર છે. જ્યારે આ ગ્રહો સૂર્ય સાથે જોડાશે ત્યારે 2 દુર્લભ રાજયોગ રચાશે. સૂર્ય બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ બનાવશે. સાથે જ સૂર્ય શુક્ર મળીને શુક્રાદિત્ય રાજયોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્રમાં આ બંને રાજયોગની રચના ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવી માનવામાં આવે છે કે તેનાથી સન્માન વધે છે, ધનનો પ્રવાહ વધે છે અને દરેક ક્ષેત્રમાં મોટી સફળતા મળે છે. ચાલો જાણીએ સૂર્યના ગોચરથી કઈ રાશિઓ પર અસર થશે. મેષ રાશિ. અલ અને ઈ. ઓગસ્ટ મહિનામાં સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. તમને અચાનક આર્થિક લાભ થશે, આવકના નવા સ્ત્રોત બનશે, ઘરમાં સુખ શાંતિ રહેશે, પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો સમાપ્ત થશે. તમે તમારી કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. આર્થિક પાસું મજબૂત રહેશે. વેપારમાં જબરદસ્ત ફાયદો થશે. વૃષભ રાશિ. બ અને ઉ. સૂર્ય સંક્રાંતિ વૃષભ રાશિના લોકોના જીવનમાં સફળ થવાની શક્યતાઓ વધારશે. તમારા બધા કાર્ય કોઈપણ અવરોધો વિના સફળ થશે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. કેરિયરમાં ઉન્નતિ, નવી તકો મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. લાંબા સમયથી પડતર કાર્યો સફળ થશે. જમીન મિલકતમાં વધારો થશે. આવકમાં વધારો થશે. સિંહ રાશિ. મ અને ટ. સૂર્યના ગોચરથી બનેલા 2 રાજયોગ સિંહ રાશિના લોકોના સૂતેલા નસીબને તેજ કરી શકે છે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. પૈસાની કોઈ કમી રહેશે નહીં. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશે. આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. દરેક કાર્યમાં ઈચ્છિત પરિણામ મળશે. તુલા રાશિ. ર અને ત. સૂર્ય, બુધ અને શુક્રના નજીક આવવાથી તુલા રાશિના લોકોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થશે. શત્રુઓનો પરાજય થશે. કોર્ટ કચેરીના મામલાઓનો વિજય મળશે. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. વેપારમાં લાભ થશે. અપરિણિત લોકો માટે લગ્નની તકો રહેશે. આવકના નવા સ્ત્રોતો બનશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ સમય રહેશે. મીન રાશિ. શુક્રાદિત્ય અને બુધાદિત્ય રાજયોગની રચના મીન રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. જીવનમાં જે કંઈ જોઈએ છે તે મળી જશે. વિદેશ પ્રવાસની તક મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં, પરીક્ષાઓમાં મોટી સફળતા મળશે. આવકમાં વધારો થશે. સુખ સુવિધા અને વૈભવી જીવન જીવશે. મન પ્રસન્ન રહેશે. દરેક કાર્યનું